આસમાન, આસમાની કલરનું આસમાન. શું વાત છે. ચલો દોસ્તો, બીજી ટનલ આવવાની તૈયારી છે. પુનાની જોડે, પુનાની નજીક આવી ગઈ ટનલ. ધુઆ ધુઆ, ધુમાડા ધુમાડા. કિલોમીટર પુણે અને 121 કિલોમીટર પનવેલ. પુણે સિટીનો નજારો તો જો જબરજસ્ત છે. સવાર સવારનો મોસમ. પુના પહોંચી ગયા દોસ્તો. ચલો ત્યારે આપણી હવે લાઈટ લપકારા લે છે જો સીએનજી. બધા પંપ રાતે બંધ જોઈએ. હવે અહીંયા જો સીએનજી કંઈક મળે તો કટ મળે તો જવાય, બાકી કટ નહીં મળે તો પંપ હોય તો નહીં આવે સીએનજી. પેટ્રોલમાં ચલાવશે અને નાઇટમાં બધા પંપ બંધ રાખે. બોલો ચાલો. વરસાદી વાતાવરણ છે. ધુમ્મસ વાદળ્યા વાઈટ લાગી છે. બહુ લાઈન લાગી છે સીએનજીમાં. સીએનજીની તો લાઈન લાગી ભાઈ. સીધી વારો આવશે. 7 વાગ્યામાં ટ્રાફિક છે. આખો દાડો શું હાલ થતો છે? તો 7 વાગ્યામાં ટ્રાફિક છે, રનિંગ છે. બાકી આખો દાડો તો ઊભી થઈ જતી છે. બોમ્બે પુનામાં આજ મગજ છે. ટ્રાફિક. ચલો મુંબઈના ટ્રાફિકમાં, પુણેના ટ્રાફિકમાં ચાલો. એસજી હાઈવે જેવી જ છે બિલ્ડિંગ. ઓલા એસજી હાઈવેમાં આવી બિલ્ડિંગો જ છે બધી. મેટ્રોનું કામ ચાલુ છે પુનામાં. મેટ્રો ચાલુ થઈ નહીં લાગતી. બિલ્ડિંગો હે 25 માળની. હજી બીજી તો બને. આ બધું ઘણી બધી તો भारत किवले मुंबई अपने को जाने मुंबई चालती है. मुंबई चलिए ચાલુ થયો. મુંબઈ પુણે દ્રુગતિ માર્ગ એક્સપ્રેસ હાઈવે અહીંયાથી ચાલુ થાય છે. મુંબઈ પુણે મુંબઈ એક્સપ્રેસ. આપણે વડોદરા અમદાવાદ છે એ રીતે મુંબઈ પુણે નોન સ્ટોપ. યશવંતરાવ ચૌહાણ ધ્રુગતિ માર્ગ 31 કિલોમીટર. બોમ્બે સ્પીડ લિમિટ લોનાવાલા 40 કિલોમીટર. पहली दूसरी तीसरी लाइन है अपनी. નવી બિલ્ડિંગો ઘણી બની રહી છે પુણેમાં. એક્સપ્રેસ હાઈવેની બાજુમાં 80 લાઈન છે. 2 લાઈનમાં મિત્રો ટોલ ટેક્સ કપાઈ દીધો છે. હવે જઈએ આગળ. ધુમાડિયા વાતાવરણમાં જો ધુમાડો પહાડમાંથી નીકળે. લોનાવાલા 29 કિલોમીટર. બોમ્બે છે 122. વળી પાછો ટોલ બાજુમાં 2 ટોલ. એક તો ગયો, બીજો આવ્યો. આ ખબર ના પડી. આ એક્સપ્રેસ નો હતો તો પેલો કોનો હતો યાર? હા જબરું છે કામકાજ. બીજી ટનલ આવી. એક નાની ગયા, બીજી આવી ટનલ. આમ સેટા બોગદા ટનલ. મરાઠી બોગદા કહે એમ ને. લોનાવાલા આવ્યું. લોનાવાલા ખંડાલા પુલ નીચેથી. નીચે બોર્ડ ગયું પાછળ. ખંડાલાનું બોર્ડ પાછળ. બધું લોનાવાલા. હજુ ઘાટ બાકી લોનાવાલાનો. ઝરણા અને ધોધ ને બધું બાકી જ છે. ઘાટ શરૂ. લોનાવાલાનો ઘાટ ચાલુ થયો. હોટલો બધી. હા લોનાવાલાની જો
ટનલ જામ જામ થઈ ગઈ, ટનલ જામ. મેં ઉપર ગાડી જાય અહીંયા ચડવાનું હે આપણે. જલ્દી થઈ ગઈ હે. ઓલા કે જવા દે ભાઈ, ઓલા રોડ વાળા ઊભી નહીં રહેવા દેતા, ના વળી દબાવે હજુ. એ યાર છોટા દેખાય, બાકી ને કઈ બધે પાણી પડતા હોય. પાછળ તો ઢગલો ગયા, એ દૂર હતા, આપણે સામેની સાઈડ હતા. વાદળની વચ્ચે છે પનવેલની બધી હોટલો, બધી જો 10-12 માળની. બીજું બોગદું આવ્યું, બીજું ટનલ બોગદું ટનલ. પૂરો એક્સપ્રેસ વે પૂરો નીકળે આપણે પનવેલ થી થાણે થઈને નવી મુંબઈ થઈને અમદાવાદ વાપી વાળો રોડ, ધ્રુવગતિ માર્ગ ખતમ છે ભાઈઓ. પનવેલ પછી આવશે ઠાણે નવી મુંબઈ. બોમ્બે નવી મુંબઈની બિલ્ડિંગો ભાઈ. મુંબઈ નગરિયાની બિલ્ડિંગ લેવ ગઈ, મોટી બિલ્ડિંગ બનતી જાય તો રહેવા આવવા નહીં. અહીંથી વળી જઈએ ડાબી બાજુ, આ બાજુ બોમ્બે થી બહાર નીકળી જઈએ. હવે ટ્રાફિકમાં ભર્યા તો બહુ કરી ટ્રાફિક હતો, આટા આવી જાય ટ્રાફિક. ઉજાગરા હોય ત્યારે બહુ ઘાટું પડે. હા ભાઈ, આ સમુદ્ર કે કિનારે બોમ્બે ની ટ્રાફિક જોવા હાલો. અમદાવાદ ની ટ્રાફિક તો જોઈએ ને, બોમ્બે ની જોવો. અમદાવાદમાં તમે ફેર્યા હોય તો બોમ્બે પાછા ના પડો, એ તો નક્કી છે. ખબર ચાલો આમથી મુંબઈ ખતમ. अब आएगा अपना हाईवे, मनोरवाड़ा वाला हाईवे આવશે. पुढे नागमोडी वळणे हलका सावका चालवा એવું એટલે એરું જેવો સાપ જેવો ઓલો શું કહેવાય ઘાટ છે વળાંક સાચવી ચલાવજો બરાબર. હવે અમે કરીએ આરામ થોડો, 5 વાગ્યાના લાગ્યા 12 વાગ્યા 1 વાગ્યો આમ તો. સબસ્ક્રાઈબર ભાઈ અમારા ડ્રાઈવર ભાઈ
લીધી છે ઘાટમાં, મનોરના ઘાટમાં. આખો તારે ધીમે ધીમે. ચાલો અમે હવે થોડોક રેસ્ટ કરીએ. હા, નીચેથી ગોળ ફરી ફરી સમુદ્રની ઉપર નવો બ્રિજ બન્યો. ત્યાં બ્રિજ નવો બન્યો હે, હતો નહીં આપણે. હુડકા બને, એટલે હુડકા નહીં, આ તો સબમરીન હે. સબમરીન કે હુડકો બાકી જબરી બને છે. આ કાળું લાલ લાલી શું હે? હુડકું હે કે સબમરીન હે? આને શું થયું? ઊંચું કરીને લઈ જાય દવાખાને. આવડું મોટું કન્ટેનર બોલ 400 હાથે કે અશોક લેલે હું ઉપાડીને લઈ જાય. સમુદ્રની ખાડી આવી ગઈ સામે. જો એ હાજે તારે ઊંચું કરીને લઈ જાય ને બચારા. અટકાઈ ગઈ આ સાઈડ છે ને. હા હા, ખાલી સાઈડનું બધું રમણ ભમણ. વ્હાઈટ વ્હાઈટ બોટ પડી છે, મોટી મોટી મસ્તીની. એટલે આટલું બધું જામ જમનું પીવાય. બોમ્બેમાં ઘૂસતા જ જામ છે ભાઈ. આ કેમ લટકો ઓલો? આ કેમ લટકો? દાદાગીરી કરે શું? હા હા, ઓકે બાબા, ઓકે. આપણે નીકળ્યા છે. આપણે 3 કલાક. આ બોમ્બેનો જામ. આમ કહેવાય ને તમે કે બોમ્બે કેમ નહીં જતા? આ બોમ્બે આ જવામાં જ 3 કલાક 4 કલાક જતી રહી. આંટ આવી જાય પગ, ક્લચ બ્રેક કરી કરી. ક્લચ પ્લેટે ગરમ થઈ જાય અને ગાડી ગરમ થઈ જાય. આપણી ખોપડી ગરમ થઈ જાય આટલી ટ્રાફિકમાં. શું કરે બોમ્બે એને કહો? હજુ પૂરી થતી નહીં લાઈન. હો સામેની આ શેરી પહોંચી રહી છે. બપોરનો 1 વાગે, સાંજે 11 વાગે પૂછશે, 12 વાગે. 3 કિલોમીટર ઉપર તો થઈ ગયું યાર. બોમ્બેમાં આપણે સીધી ઘૂસી રહી છે. આ એન્ટર પોઈન્ટ આવી દીધું બોમ્બેનો. પહેલો હાલો ટોલ તોડી નાખ્યો. ટોલ હતો પહેલો, અત્યારે તો નહીં. ટોલ નીકળી ગયો. ત્યાંથી જે કાંઈ સુધી લાઈન છે, હજુ આગળ કેટલી ખબર નહીં પડે. હવે કદાચ પૂરી થતી હોય તો હા, હવે પૂરી થઈ. જો અહીંયા પૂરી થઈ. 3-3.5 કિલોમીટર જો. હા, હવે રનિંગ ટ્રાફિક છે. આ બધા દોડતા દોડતા હવે જાઓ જાઓ આગળ. બધા રાહ જોઈને ઊભા તમારી નહીં. આ ટ્રાફિકની સમસ્યા વધતી જ જાય છે ને. આના કારણે આપણે આવતા નહીં બોમ્બે. શું ખાવો બોમ્બેમાં? આ તો આજ નો સ્વીટ કે હરું નીકળવું પડ્યું. આ તો જેતા આમ એટલે આયા ને કાંઈ કોઈ રાજી નહીં આવવા માટે. શું ખાવો આવી ટ્રાફિકમાં? તો અમારે 2-3 કલાક કરી કે નીકળતા. ચાલો ભાઈ, ખાસ એકાદો જો એનો જામ છે. આમ જો લાઈનો છે પાછો. એટલો સહી ખબર નહીં પણ જામ લાગી ગયો. આવી ગયા આપણે ગુજરાત બોર્ડરમાં. ચાલો ભાઈ, ચલો આવી ગયા છીએ ગુજરાત બોર્ડર. મહારાષ્ટ્ર બોર્ડર ગઈ, ગુજરાત બોર્ડરમાં એન્ડ થઈ ગઈ. ચાલો તારે હા સુધી પહોંચી જવાય વહેલા મોડા ઘેર. 4 કિલોમીટર લાંબી લાઈન લાગી ટોલમાં. જો ટોલ તો દેખાતો નહીં, એટલી લાંબી લાઈન હે. હલો મિત્રો, પહોંચી ગયા છીએ આપણે સુરત. સુરત પહોંચ્યા છીએ. જો બંધ કરો હમણાં. ચલો સુરત તો ક્રોસ કર્યું હે. 10 વાગ્યા હે ત્યારે પહોંચીએ. તારે શું થાકી ગયા, આટા આવી ગયા. બહુ ને જમવાનું બાકી છે. ક્યારે પહોંચશો ખબર નહીં. ક્યારે તારે આવી છે તો ખાઈ લઈએ ભાઈ. મોટર હાઈવેમાં 10:30 જેવું થયું છે. ખાવાનો ટાઈમ તો જતો રહ્યો. હોટલ હાઈવે. ચાલો જમી લઈએ. ત્યારે પાર્કિંગ તો 10:30 છે. કંઈક 7 રોટલી ખાઈ લઈએ. ખાલતા થયું પછી જો સેવ મસાલા આવી, રોટલી આવી, છાશની આવી. છાશ રાત્રે પછી હોટલ તે જમી બમીને પછી આરામ કરી લીધો. સવારે કીધું ઉપડીએ. આ ગયા હતા મસ્ત સવારે સુવિધા હતી, પંખા બંખા તો સુઈ ગયા. પછી એવું કરીએ, જઈશું કીધું સવારે. ચલો નીકળ્યા છીએ અત્યારે ભરૂચના ટ્રાફિકમાં છીએ. આવી ગયા છીએ ભરૂચ ટ્રાફિક વાળા રોડ ઉપર. જો ભરૂચથી એક્સપ્રેસ હાઈવે જઈએ આપણે. ભરૂચથી 7
7-8 કિલોમીટર એક્સપ્રેસ હાઈવે ચાલુ થાય આજે આવી નહીં આપણે સુરત વાળા હાઈવે થી આવો તો ધ્યાન રાખવાનું એક જ કટ છે દહેજવાળા રોડ એક્સપ્રેસ હાઈવે છૂટી જાય સીધા જતા રહે પૂરું કામ ચાલુ છે એના લીધે થઈને ટ્રાફિક થાય છે લીલી લાઈટ બતા ચાલુ થઈ ગયું ડોલ ના ફ્રી છે હજુ ભરૂચ વાળો એક્સપ્રેસ હાઈવે દિલ્હી મુંબઈ ભરૂચ એક્સપ્રેસ વે જો એ બંધ છે લાઈટ વરસાદના ખાઓ ભજીયા એક્સપ્રેસ હાઈવે ચાલો ભજીયા ખાવા ચલો દોસ્તો પહોંચી ગયા આપણે અમદાવાદ જઈએ હવે ઘેર આપણે જાહે હવે ખાલી કરવા આપણે જઈએ ઘેર તૈયારીમાં આવવાની 4 રસ્તા આગળ 4 રસ્તાથી બનાવી દીધી એટલે ઘર